રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે છે નાના મોવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા એક ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તારીખ 10ના સવારે 12:30 કલાકે પોતાના મોબાઈલ દ્વારા વિડીયો કોલમાં પોતાના સ્વજન સાથે વાત કરતા હતા અને ત્યારે જ પોતે બાળકના રસીકરણની કામગીરી કરતા હતા એવો વિડીયો એક વાયરલ થયેલો હતો. આ વિડીયોની પુષ્ટિ કરવા માટે વિવિધ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમોથી ઉપરાંત વિવિધ અમારા મીડિયા મિત્રોના માધ્યમથી અમને માહિતી મળેલી હતી. અનુસંધાને અમે એક તપાસ કમિટીનું તાત્કાલિક જે છે ગઠન કરવામાં આવ્યું હતું. તપાસ કમિટી અંદર આરસીએચ અધિકારી, સીટીટીબી ઓફિસર ઉપરાંત જે છે મેનેજર દ્વારા અમને તપાસ જે છે 11 તારીખે પૂર્ણ કરીને વિવિધ પ્રકારના નિવેદનો અને ઘટનાક્રમે હાજર તમામ સ્ટાફના જે છે નિવેદનો નોંધીને ફિમેલ હેલ્થ વર્કરનું પણ નિવેદન નોંધીને ઘટના સાબિત કરવામાં આવી હતી અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ખરેખર જે છે રસીકરણ દરમિયાન જે છે વિડીયો કોલમાં પોતાના સ્વજન સાથે વાત કરતા હોવાનું જણાવેલ હતું. અનુસંધાને તાત્કાલિક જે છે આરોગ્ય શાખા દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. ફિમેલ હેલ્થ વર્કર જે છે એને નાના મોવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મોરબી રોડ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર જે છે કાયમી કર્મચારી હોય ઉપરાંત ખાસ કરીને 5 વર્ષના ફિક્સ પગારમાં હોય એમનો ફિક્સ પગારનો જે સમયગાળો છે 5 વર્ષમાંથી 6 વર્ષ કરવા માટેની ભલામણ પણ કરવામાં આવી છે અને મહેકમ શાખા દ્વારા આગામી સમયમાં આદેશનો કરી આપવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.